નમસ્કાર. મારું નામ છે આચાર્ય ભરત ભાવસાર. આપનું સ્વાગત છે એસ્ટ્રો ટીવી ગુજરાતી પર. આવો જાણીએ આજનું રાશિ ભવિષ્ય. તારીખ 16/6/2024. આ રાશિના જાતકો માટે આજે તંદુરસ્તી સારી રહેશે. કોર્ટ કચેરીના કામોમાં સફળતા રહેશે. મિત્રો સાથે મનમેળ સારો રહેશે. શત્રુઓ ઉપર વિજય મળશે. પરિવારનો સાથ સહકાર મળશે. આર્થિક ખર્ચ ઓછો થશે. આજનો શુભ રંગ છે પીળો. આજે આપે ચણાની દાળ અથવા તો ચણાની કોઈ વસ્તુ દાન કરવાથી દિવસ સારો જશે. આજનો દિવસ આપના માટે સારો છે. પરિવાર તો સાથ મળશે. કેરિયરની અંદર મિત્રોનો સાથ મળશે. અજાણી વ્યક્તિઓ તરફથી લાભ થવાનો છે. દરેક ક્ષેત્રમાં આપને સફળતા મળે તેવી શક્યતાઓ છે. ધન સારું મળશે. આજે આપનો શુભ રંગ છે ગ્રે. આજે આપ ચોખાનું દાન કરશો તો ઘણો સારો લાભ થવાનો છે. શુભ સમાચાર ઓછા મળશે. તકલીફો વધશે. કેરિયરની અંદર પણ વાદ વિવાદ થઈ શકે છે. માતાની તંદુરસ્તી પણ બગડી શકે છે. જમીન મકાન વાહનોના કામમાં પણ તકલીફો આવી શકે છે. બાળકોના અભ્યાસમાં પણ ચિંતા થઈ શકે છે. આજે આપનો શુભ રંગ છે લીલો. આજે આપે મગનું દાન કરશો તો ઘણો સારો લાભ મળવાનો છે. કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. પરિવારજનો સાથે મનમેળ સારો રહેશે. વિદ્યાર્થી મિત્રો માટે પણ દિવસ સારો છે. કેરિયરની અંદર લાભ મળવાનો છે. પરિવારજનો મુસાફરીનું આયોજન કરશે. મુસાફરીની તક મળી શકે છે. આજે આપનો શુભ રંગ છે સફેદ. દૂધનું દાન કરવાથી આજે આપને ઘણો સારો લાભ મળશે. સિંહ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. સરકારી કામકાજમાં લાભ મળશે. ધન પણ મળશે. ઉપરી અધિકારીઓ તરફથી મદદ પણ મળવાની છે. તંદુરસ્તી સારી રહેશે. માનસિક ચિંતાઓ ઓછી છે. ધન આગમન સારું છે. પરિવારજનોની મદદ મળશે. આજનો આપનો શુભ રંગ છે ગુલાબી. આજે આપ તાંબાની કોઈ વસ્તુનું દાન કરશો તો ઘણો સારો લાભ થવાનો છે. કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ ઠીક છે. સંભાળજો. વધુ પડતો આત્મવિશ્વાસ નુકસાન કરી શકે છે. માતાની તંદુરસ્તી સારી રહેશે. પ્રવાસનું આયોજન થઈ શકે છે. દરેક ક્ષેત્રની અંદર વધુ પડતો આત્મવિશ્વાસ રાખશો નહીં. પરિવારજનોનો સાથ અને સહકાર મળવાનો છે. આજે આપનો શુભ રંગ છે ગ્રે. આજે આપે કોઈ પણ મીઠી વસ્તુનું દાન કરશો તો લાભ થવાનો છે. તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. સારા અને ખરાબ બંને અનુભવો થશે. મિત્રોથી સાવધ રહેશો. પ્રિયજનો સાથે વાદ વિવાદ કરશો. સગા સંબંધીથી લાભ થવાનો છે. પરિવાર તરફથી પણ લાભ થવાનો છે. કેરિયરની અંદર સાવધાની રાખશો. આજે આપનો શુભ રંગ છે કાળો. આજે આપે કોઈ પણ ખાટી વસ્તુનું દાન કરશો તો વધુ સારો લાભ મળવાનો છે. આજનો દિવસ ઘણો સારો છે. કોર્ટ કચેરીના કામમાં લાભ મળશે. સરકાર તરફથી લાભ મળશે. તંદુરસ્તી સારી રહેશે. કેરિયરની અંદર પણ સારો મનમેળ જોવા મળશે. પરિવાર તરફથી પણ લાભ છે. આજે આપનો શુભ રંગ છે ગ્રે. આજે આપે ગોળનું દાન કરશો તો વધુ સારું રહેશે. ધન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો સારો છે. તંદુરસ્તી બહુ સારી રહેશે. મન પ્રફુલ્લિત રહેશે. પરિવારની અંદર આનંદનું વાતાવરણ જોવા મળશે. કેરિયરની અંદર પણ સારા સમાચારો મળશે. લાભ થશે. અજાણી વ્યક્તિઓ પણ લાભ આપીને જશે. મિત્રો ખૂબ જ સરસ આજે કામ કરશે તમારા માટે. આજનો શુભ રંગ છે ક્રીમ. આજે આપે ચણાની દાળ અથવા તો ચણાની કોઈ પણ વસ્તુનું દાન કરશો તો લાભ થવાનો છે. મકર રાશિના જાતકો માટે આજનો દિવસ સારો છે. દરેક જગ્યાએથી સહાય અને મદદ મળશે. મિત્રોથી સાવધ રહેજો. નુકસાન કરી શકે છે.
કેરિયરની અંદર સહકર્મચારીઓ સાથે સાવધાન રહેજો. પરિવારની અંદર વાતાવરણ તકલીફવાળું રહેશે. આજે આપનો શુભ રંગ છે કાળો. આજે આપ તેલની વસ્તુનું દાન કરશો તો શુભ રહેશે. કુંભ રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ છે. તંદુરસ્તીમાં ધ્યાન રાખજો. વાહન શાંતિથી ચલાવજો. અકસ્માત થવાના યોગ છે. અચાનક ધન પ્રાપ્તિના પણ યોગ છે અને અચાનક ધન હાનિના પણ યોગ છે. સંયમપૂર્વક કામ કરશો. પરિવારનો સાથ મળવાનો છે, બાળકોનો પણ સાથ મળવાનો છે, મિત્રોનો પણ સાથ મળવાનો છે. આજનો શુભ રંગ છે કાળો. આજે આપે અડદના દાનની પ્રક્રિયા કરશો તો ઘણો સારો લાભ થવાનો છે. મીન રાશિના જાતકો માટે આજનો દિવસ ઘણો શુભ છે. ધાર્મિક વિચારો વધુ આવશે. ધાર્મિક સ્થળોએ જવાના યોગ બની રહ્યા છે. ધાર્મિક તેમજ માંગલિક પ્રસંગોની અંદર સામેલ થવાની તક મળશે. પરિવારમાં ખુશ વાતાવરણ રહેશે. તબિયત પણ સારી રહેશે. માનસિક ચિંતાઓ છે નહીં. કેરિયરની અંદર પણ સારો લાભ મળવાનો છે. પિતાની પણ મદદ મળશે. આજનો શુભ રંગ છે પીળો. આજે મીઠી વસ્તુઓનું દાન કરવાથી ઘણો સારો લાભ મળશે.